આજે અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ આઠુ વડિયા બસ સ્ટેન્ડની મુલાકાતે પહોંચ્યા હતા। આ દરમિયાન તેઓ વડિયા બસ સ્ટેન્ડ પર રોકાયા ત્યારે બસ સ્ટેન્ડ પર ગાયો સહિત રખડતા પશુઓનું જમાવડું જોવા મળ્યો। આ અંગે તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે સરકાર દ્વારા મુસાફરો માટે કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક બસ સ્પોટ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ બસ સ્ટેન્ડ પર રખડતા પશુઓના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું કે બસ સ્ટેન્ડ પર મહિલાઓ, બાળકો અને વૃદ્ધ મુસાફરોની સતત અવરજવર રહેતી હોય છે। આવી સ્થિતિમાં જો કોઈ પશુ અચાનક હુમલો કરે અથવા ઈજા પહોંચાડે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે। ચોમાસાની ઋતુમાં પશુઓને કારણે ગંદકી ફેલાતા બસ સ્ટેન્ડમાં દુર્ગંધ અને અસ્વચ્છતા પણ વધી રહી છે, જે આરોગ્ય માટે જોખમરૂપ બની શકે છે। લાલજીભાઈ આઠુએ સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગને બસ સ્ટેન્ડને રખડતા પશુઓની મુક્ત કરાવવા તેમજ નિયમિત સફાઈ અને યોગ્ય વ્યવસ્થા કરાવવાની માંગ કરી છે, જેથી મુસાફરોને સુરક્ષિત ને સ્વચ્છ વાતાવરણ મળી રહે। અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી। આમ તો જેતપુર તાલુકાનું તારણ અમઢિયાળા પણ આજે મેં એસટીમાં પ્રવાસ કર્યો। વડિયાના બસ સ્ટેન્ડમાં જઈને ઘડીક તો અંદર એન્ટર થયો તો મને ખુશી થઈ હતી, વાહ વાહ ચોકાય। પણ અંદર ગયા પછી ખબર પડી કે અહીંયા પેસેન્જરોને બેસવા માટેની જગ્યા નથી, આ તો ઢોર ઢાંકર માટેની જગ્યા છે। આ તમે ચારે બાજુ જુઓ, આ બાજુ જુઓ, રાજુભાઈ આ બાજુ વિડીયો જરાક કરજો, આ બાજુના ઢોર જુઓ, આ બાજુ કોદળા જુઓ, આ બાજુ ગંદકી જુઓ। તો એક તો આ ચોમાસું, એમાં ગંદકી, માણસ બીમાર નહીં પડે તો શું થશે? આ દેશની, આ રાજ્યની સરકાર માણસ માટે, માનવી માટે, છેવાડાના માનવી માટે જે કાંઈ યોજના દાખલ કરી રહી એનો આ રીતે ઉપયોગ સરકારને આવી રીતે બદનામ કરવાની છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલું કામ કરી રહી છે લોકો માટે, અને અહીંયા કોઈ જોનારું નથી। આ દરબાર જુઓ, ઢોર ઢાંખર, આ બધું આવું બસ સ્ટેન્ડ, આ રૂડું રૂપાળું બસ સ્ટેન્ડને ગંદકીવાળો કરી નાખ્યો। સારું કોઈ ધ્યાન આપે તો સારું।